જૂની વિસરાતી જતી મીઠાઈ મેં મારા નાની સાસુ પાસેથી શીખી. તો એ આ મીઠાઈ બહુ જ સરસ બનાવતા હતા. તો આજે આપણે બનાવવાના છે બરફી ચૂરમું. તો બરફી ચૂરમું નામ સાંભળીને તમને એવું લાગશે કે આ તો લાડવાની જેમ પેલા મુઠિયા વાળવાના લાડવામાં કરીએ એ પ્રમાણે પછી તેલથી તળવાનું, આમાં એક કોઈ પણ જાતની ઝંઝટ નથી, એકદમ ઇઝી રીતે બની જશે. તો એ કઈ રીતે, એમની એક યુનિક રીત હતી એ હું તમારી સાથે શેર કરીશ. તો 1 કપ જેટલો કરકરો ચણાનો લોટ, 1 કપ જેટલો કરકરો ઘઉંનો લોટ, એટલે કે જે આપણે લાડવા માટે યુઝ કરીએ થોડો જાડો, અને 1 કપ ઘી અને 1/4 કપ જેટલી ખાંડ. તો આ માપ એકદમ પરફેક્ટ છે. ઘણા એકદમ ગળ્યું ખાવા માગતા હોય તો 1 કપ ખાંડ નાખી શકે, પણ ખાંડ થોડી ઓછી હશે ને તો વધારે સારું લાગશે, મોઢું આપણું પેલું નહીં થાય. એટલે હું તો થોડું ઓછી ખાંડ પ્રિફર કરું છું આમાં. હવે આપણે 1 કપ ઘીને ગરમ થવા મૂકી દઈએ. તમે 1/4 કપ ઘી પણ લઈ શકો છો, એટલે ઘી તમારે પ્લસ માઇનસ આમાં કરી શકો છો. જ્યારે તમને એવું લાગે કે બરાબર ઘી છૂટું નથી પડ્યું અને જરૂર લાગે તો ઉપરથી પણ એડ કરી શકાય છે. તો ઘી એકદમ સરસ ગરમ થાય ને એટલે 1 કપ ચણાનો કરકરો લોટ હતો ને એને અંદર એડ કરીએ. જો તમારી પાસે ચણાનો કરકરો લોટ ના હોય તો આમનામ ચણાનો લોટ લેવાનો, અને એની સાથે એટલે તમારે અડધો કપ ચણાના લોટ સામે અડધો કપ જેટલો રવો લઈ લેજો તો પણ ચાલશે. પણ આ રીતે કરકરો ચણાના લોટથી ટેસ્ટ સારો આવશે અને દેખાવે સરસ આવશે. તો એ એકાદ મિનિટ માટે શેકાય ને અને પછી આપણે ઘઉંનો કરકરો લોટ 1 કપ જેટલો નાખવાનો છે. તો અહીંયા જો તમે કરકરો, મેં થોડો મીડિયમ કરકરો લોટ લીધેલા છે બે, તમે વધારે કરકરો લેશો તો પણ વાંધો નથી. તો આ રીતે જો અત્યારે તમને મિશ્રણ ઘટ્ટ થઈ ગયું એવું લાગશે અને હલાવવામાં પણ પ્રોબ્લેમ થશે. તો ધીરે ધીરે મિશ્રણ સોફ્ટ થતું જ જશે. તો એક જ ડાયરેક્શનમાં એકદમ ધીરા ગેસે 8 મિનિટ માટે આપણે એને શેકી લઈશું. તો શેકાણો એ કઈ રીતે ખબર પડશે? તો એની સુગંધ સરસ આવવા મળશે શેકાવાની, સાથે બબલ્સ થશે, બબલ્સ ઓછા થઈ જશે અને કલર ડાર્ક થઈ જશે. તો આ એની રીત છે જાણવા માટેની કે એકદમ લોટ આપણો પરફેક્ટ શેકાઈ ગયો છે. તો જો આ રીતે બબલ્સ થયા તો હવે એકદમ ઓછા થઈ ગયા. ધીરે ધીરે આપણે એને હલાવતા જઈએ. તો આ રીતનો ડાર્ક કલર આવવો જોઈએ. હવે આપણે એમાં કણી પાડવાની છે. તો આપણે કોઈ પણ જાતના અહીંયા મુઠિયા તળ્યા નથી. લાડવામાં જે રીતે કરીએ એ પ્રમાણે કે લોટ બાંધીને મુઠિયા તળવાના તેલમાં, પછી પાછું એને ક્રશ કરવાના, પછી એના અંદર ખાંડની મતલબ ચાસણી કરીને નાખવાની. તો આ કોઈ પણ જાતની ઝંઝટ નથી, એકદમ ઇઝી રીત છે. તો આ રીતે જો લોટ શેકાઈ ગયો છે અને સરસ આ રીતનો કલર પણ આવી ગયો છે. જો આ રીતનો ડાર્ક કલર આવવો જોઈએ. હવે આ ટાઈમે આના અંદર આપણે એડ કરી દેવાનું છે 1/4થી થોડું ઓછું એવું દૂધ. તો આમ જોઈએ તો 3થી 4 ચમચી જેટલું દૂધ તમે નાખી શકો. તો અહીંયા નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું દૂધ છે અને હાથેથી આ રીતે છટકોરવાનું, જેથી કરીને એની કણી સરસ પડશે. તો એકદમ ધીરા ગેસે જ આ બધી વસ્તુ કરવાની છે. આનાથી આપણી જે બરફી ચૂરમું એકદમ સોફ્ટય બનશે અને કણીએ સરસ પડશે. પણ થોડું આનાથી વધારે કરકરો લોટ હશે તો વધારે કણી પડશે. તો જો આ રીતનું એકદમ જાડું જાડું તમને લાગશે અને એકદમ બબલ્સવાળું, તો ધીરે ધીરે એ ઓછું થઈ જશે અને આપણું દૂધ બળી જશે અને મિશ્રણ ઘટ્ટ થઈ જશે. તો આ ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. એકવાર આ રીતે ના ટ્રાય કરી હોય ને તો કરજો. આ રીતે આપણા દાદી નાની વખતની છે અને બરફી ચૂરમું બધાના એ ટાઈમના મેરેજમાં કરતા. એટલે આ અત્યારે વિસરાતી જતી વાનગી છે, પણ આ એકવાર આપણે બનાવશું ને તો આપણા ઘરમાં એ બધાને બહુ જ ભાવશે. તો અમારા નાની તો બહુ સરસ બનાવે છે, તો એની પાસેથી શીખી છું અને મને તો બહુ ભાવવા મળ્યું છે એમ. તો જો આ રીતે એકદમ ઘટ્ટ થઈ ગયું અને કલર એક બહુ જ સરસ આવી ગયો છે. જો હજી થોડું ઠંડુ થશે અને ચાસણી આવશે એટલે કલર થોડો ડાર્ક થઈ જ જશે હજી, પણ આ રીતનો કલર એકદમ પરફેક્ટ છે. અને જો તમને દેખાય છે કણી પડેલી, તો સરસ મિશ્રણ ઘટ્ટ થઈ ગયું. અને આ ટાઈમે થોડું છે ને ઘીએ છૂટું પડવા લાગશે, પછી આપણે એને સાઈડમાં કરી દઈશું. તો જો અત્યારે હું એને હલાવું છું અને દૂધ એકદમ બળી ગયું છે અને ઘીએ થોડું છૂટું પડી ગયું છે. હું તમને દેખાડું હમણાં. તો કન્ટિન્યુ આને આ રીતે હલાવતું જવાનું છે. કોના કોના ઘરે બરફી ચૂરમું બને છે અથવા તો કોણે કોણે ખાધેલું છે એ લોકો કમેન્ટમાં જરૂરથી કહેજો. આ સુખડી, મોહનથાળ બધાને સાઈડમાં રાખશે, એટલું બધું ટેસ્ટી લાગશે. તો જો ઉપર ઘી થોડું છૂટું પડ્યું છે તો આ ટાઈમે એને નીચે ઉતારી દઈએ અને હજુ ઘી એમાં છૂટું પડશે, કારણ કે આપણું જે વાસણ છે હજી ગરમ છે એટલે ધીરે ધીરે હજી લોટ શેકાશે. હવે અલગ વાસણમાં આપણે 1/4 કપ જેટલી ખાંડ લીધેલી છે અને ખાંડ ડૂબે ને એટલું પાણી લેવાનું રહેશે આમાં. અહીંયા ખાંડ તમે પ્લસ માઇનસ કરી શકો છો.
અને એક તારની ચાસણી આવવા દેવાની છે. તમને એવું થતું હશે ચાસણી બરાબર ના થાય તો કાં તો ચવડ થઈ જશે, કાં તો ભાંગી જશે આપણી મીઠાઈ, પણ એવું નહીં થાય. આ રીતનું એકદમ પરફેક્ટ એક તાર આવે ને ત્યાં સુધી કરજો, એટલે સરસ આપણી બરફી ચૂરમું બનીને રેડી થઈ જશે. તો જો અત્યારે હું તમને દેખાડું, આ રીતનું જો સ્પ્રેડ થઈ ગયું, એનો મતલબ હજી ચાસણી બની નથી. આ રીતે ખાલી ચીપકે જ છે, પણ તાર નથી બનતા. તો એક તાર થવા દેવાનો છે. તો હવે આપણે ચેક કરીએ. ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે, અને જો આ રીતે થોડું આમ સ્પ્રેડ કરીએ ને તો ઓછું થાય છે. અને જો એક તાર બન્યો, તો આ રીતે એક તાર આખો બનવો જોઈએ, તો આપણું ચૂરમું સરસ બનશે. તો જો હું તમને ફરી વાર દેખાડું, તો આપણું આ મિશ્રણને સાઈડમાં મૂકી દીધું હતું. તો જો કલર એ સરસ આવી ગયો છે. હવે આપણે એના અંદર આ ચાસણી એડ કરી દેવાની અને એને સરસ રીતે મિક્સ કરી દેવાનું. તો અત્યારે તમને સ્ટાર્ટિંગમાં જ્યારે મિક્સ કરશો ને ત્યારે એકદમ ઢીલું ઢીલું લાગશે, પણ ધીરે ધીરે એ મિશ્રણ ઘટ થવા લાગશે. અને આની સુગંધ બહુ જ સરસ આવે છે અત્યારે મારા ઘરમાં, અને આજુબાજુ બધાને ખબર પડે કે આના ઘરે સરસ મજાની મીઠાઈ બની છે. એટલી સરસ સુગંધ આવી જાય. તમને કલર ઉપરથી જ ખબર પડી જશે કેટલું સરસ બન્યું છે. જો આવો કલર આવવો જોઈએ, એકદમ ડાર્કે નહીં અને લાઇટે નહીં. આપણે સરસ કલર આવી ગયો છે, અને જો મિશ્રણ એ સરસ ઘટ થવા લાગ્યું છે. આ જેમ જેમ ઠંડુ થશે એમ ઘી છોડવા મળશે. તો જો એકદમ સરસ ઘટ થઈ જાય ને પછી એક ડીશમાં પાથરી દેવાનું. તો આના પીસ તમે પતલા કરવા હોય તો નાની ડીશ મતલબ મોટી ડીશ લેવાની, અને જાડા રાખવા હોય તો નાની ડીશ લેજો. એટલે તમારે કઈ રીતે એના પીસ કરવા છે એના ઉપર છે. તો આપણે કેમ સુખડી બનાવીએ એ રીતે એકદમ ઇઝી રીતથી જ આપણે બનાવ્યું છે. કોઈપણ જાતનું તેલમાં તળીને કે કંઈ જ નથી કર્યું, તો એ એટલું સરસ બનશે. તો આ રીતે એકવાર ના બનાવ્યું હોય તો ટ્રાય જરૂરથી કરવા જેવું છે. તો હું જો આ રીતે એને પાથરી દઈશ. તો જાડા પીસ કરવા હોય તો આ રીતે પાથરજો, નહીં તો થોડું સ્પ્રેડ કરી દેજો. પણ આને આપણે ઠંડુ થવા દેવું પડશે બરાબર. પણ અત્યારે ટાઈમનો થોડો અભાવ છે મારે, મતલબ હવે મારો ટાઈમ થઈ ગયો છે વિડીયો મૂકવાનો, એટલે હું વધારે ઠંડુ નથી થવા દેતી. થોડું ઠંડુ થાય ને ત્યાં તરત જ પીસ કરી લઈશ. તો આને તમારે 2 કલાક માટે સેટ થવા દેવાનું, 2 થી 2.5 કલાક માટે, તો સરસ સેટ થઈ જશે. તો ગરમ ગરમમાં જ ઉપર મેં ડ્રાયફ્રૂટ એડ કરી દીધેલા છે, અને આ રીતે એને દબાવીને રાખી દીધેલા છે. તો આપણું બરફી ચૂરમું બનીને રેડી થઈ ગયું છે. આને તમે આમનામે ખાઈ શકો અને પીસ પાડીને પણ ખાઈ શકો છો. તો આ વખતે દિવાળીમાં આ મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો. અને ના બનાવી હોય તો આ રીતે બનાવજો. એકદમ ઇઝી રીત જ છે, આમાં કોઈ પણ જાતનું કોઈ વાર નહીં લાગે. તો જો અત્યારે મારે થોડું મિશ્રણ ગરમ છે, પણ તમને એક પીસ તોડીને દેખાડું. મેં જે ચણિયાચોળી પહેરેલા છે એની ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક અને ડિટેલ આપી છે, તો તમારે જોવું હોય તો જોઈ શકો છો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.